નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 ગુજરાતી. હું છું હાર્દિક મોદી આપની સાથે. મતદારોનો મિજાજ જાણવા માટે આજે આપણે અમદાવાદની જ એક કોલેજમાં આવ્યા છે અને અહીંયા થોડી ધીરેથી વાત કરવી પડશે, કારણ કે તમે જોઈ રહ્યા છો કે આ જેટલા પણ યંગસ્ટર્સ છે તેમની કદાચ એક્ઝામ ચાલતી હોય ને તે લોકો ભણી રહ્યા છે. યંગ ઇન્ડિયા છે આપણું, લેપટોપ પર સિન્સિયરલી કામ કરી રહ્યા છે. પરંતુ આ મતદારો શું વિચારી રહ્યા છે? આ મતદારો પહેલી વખત જો મતદાન કરે છે તો આ મતદારો શું વિચારીને મતદાન કરશે? આ તમામ સવાલો જે આપણને થાય છે, સવાલોના જવાબ મેળવવા માટે આપણે આ વિદ્યાર્થીઓ સાથે જ વાત કરીએ. ઘણા વિદ્યાર્થીઓ આખી ફ્રેમમાં તમે જોઈ શકો છો કે આ યુનિવર્સિટીમાં અનેક વિદ્યાર્થીઓ હાલ અભ્યાસ કરે છે અને કદાચ તેમની એક્ઝામ પણ ચાલતી હોઈ શકે છે. એટલે સીધી તેમની સાથે જ વાત કરીશું. હેલો, હાવ આર યુ? તમારું નામ? સાર્થક પટેલ. સાર્થક, ક્યાંથી આવો છો? હું અહીંયા અમદાવાદથી ગુરુકુળ રોડથી. અમદાવાદથી. તમારી એજ કેટલી? એજ હમણાં 18+ થઈ છે. 18+ એટલે ફર્સ્ટ ટાઈમ વોટર હોઈ શકે છે. તમે ફર્સ્ટ ટાઈમ વોટર છો? હા, ફર્સ્ટ ટાઈમ છે મારો. ઓકે. હું એમ પૂછું કે જો ફર્સ્ટ ટાઈમ વોટર અગર વોટ આપે છે તો શું વિચારીને વોટ આપે છે? તો તમારી એક્સપેક્ટેશન શું છે? સરકારની જ હોય ને કે વિકાસ એ પ્રમાણે થાય એમ. એટલે કેવો વિકાસ તમે ઈચ્છો છો? પ્રગતિશીલ વિકાસ, ઓબ્વિયસલી ગુજરાત આગળ વધે. આ ભાઈએ તો રોજગારીની વાત કરી છે. મને એમ કહો, રોજગારી માટે તમે શું એક્સપેક્ટ કરો છો સરકાર પાસે? તમે સરકારી નોકરી ઈચ્છો છો કે પછી તમે પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરવાનું ઈચ્છો છો? એ તો પછી સરકારી નોકરી તો પછી મળે તો અઘરું થઈ જાય. સરકારી નોકરીમાં તો જે બી નોકરીમાં પણ બેરોજગારી ઘટવી જોઈએ. શું તમને સરકારી નોકરી જોઈએ? મળે તો બિલકુલ કરીશું, પણ હમણાં બેરોજગારી વધી ગઈ છે, ઘટી નથી. એટલે ઓપોર્ચ્યુનિટીઝ વધવી જોઈએ હંમેશા. આ સરકાર જે છે, ભાજપની સરકાર, છેલ્લા 5 વર્ષમાં શું કામ કર્યા, શું તમને ખબર છે? હા, ટ્રાન્સપોર્ટ ફેસિલિટીઝ સારી કરી, આખું ઇન્ડિયાનું રોડવેઝ છે, ડિફેન્સ છે, મિલિટરી છે, એ બધું ઇમ્પ્રૂવ કર્યું છે. પણ હજુ બી બહુ સ્કોપ છે જ્યાં ઇમ્પ્રુવમેન્ટ આવી શકે. જે રીતે હમણાં એજ્યુકેશન સિસ્ટમમાં કોમ્પિટિશન બહુ વધી ગઈ છે, તો એના માટે કંઈ બી ઇમ્પ્રુવમેન્ટ લાવી શકે. મેડિકલ કોલેજ વધારે, સીટ્સ વધારે, ફી કંઈ બી એવું કંઈ નવું રિફોર્મ લાવે. ઓકે, બાય ધ વે, તમે કઈ સ્ટ્રીમમાં છો? ફાર્મસીમાં છો. તો ફાર્મસીમાં ઇન્ડિયામાં શું વધારે ઓપોર્ચ્યુનિટીઝ છે કે પછી ફોરેન લોકો જતા હોય છે? મોસ્ટલી બધા ફોરેન જતા હોય છે ફાર્મ ડી કરવા માટે. ઓકે, તો શું ઇન્ડિયામાં ફાર્મસીની ઓપોર્ચ્યુનિટીઝ ઓછી છે? ના, વધારે છે, સારી છે, બટ હજી બી ઇમ્પ્રુવમેન્ટ કરી શકે એમ છે. ઓકે, કયા નેતા સૌથી વધારે ન્યૂઝમાં દેખાય છે? મોદી? બીજું કોઈ નહીં? તમે શું કહેશો? નરેન્દ્ર મોદી. ઓકે, અને નરેન્દ્ર મોદી શું એમને કામ કર્યું છે? ઘણું બધું કર્યું છે. જેમ કે રોડ્સ ડેવલપ કર્યા છે, બિલ્ડિંગ્સ, ટાવર્સ, મેટ્રો સ્ટાર્ટ કરી છે, જે કોઈએ વિચાર્યું જ નહોતું કે ગુજરાતમાં, અમદાવાદમાં થઈ શકે છે સ્ટાર્ટ મેટ્રો. પછી બ્રિજીસ બનાવ્યા છે, ઘણું બધું કન્સ્ટ્રક્શન કર્યું છે. પુઅર પીપલ્સને હેલ્પ બી કરી છે. આ વખતે લોકસભાનું ઇલેક્શન આવે છે, ડેટ ખબર છે કઈ છે? ના. ઓકે. ના, એટલે સમય અલગ, ભારતના અલગ અલગ સમયગાળામાં થાય છે. આપણા ગુજરાતમાં એપ્રિલ મેની અંદર છે કદાચ. મેમાં કઈ તારીખ? 24 સમથિંગ લાઈક છે. 24th મે. શું ખરેખર 24th મે ગુજરાતનું ઇલેક્શન છે? ફર્સ્ટ ટાઈમ વોટર છો તો કયો મુદ્દો તમારા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ છે? હું વિદ્યાર્થી છું, એટલે મને શિક્ષણ, પછી મને સારી નોકરી મળે, પછી વાહન વ્યવહાર સુધરે, મને જેટલો ફાયદો થાય એવું જ હું એને માગું ગવર્મેન્ટ જોડે. મોટી તો સ્કોલરશિપ સ્કીમ્સ, જેમ કે અમે જનરલ્સમાં આવીએ છીએ તો જનરલ્સની પહેલાં સ્કોલરશિપ સ્કીમ્સ નથી. MYSY લાયા, બધું નવું લાયા, સ્ટુડન્ટ માટે ફાયદા. એન્ડ મોસ્ટ ઓફ લાઈક અનએમ્પ્લોયમેન્ટ બી ઘણું, મતલબ પહેલેથી વધારે સુધર્યું છે કે તમારે એમ્પ્લોયમેન્ટ સાદા વર્ક મળે છે. ગિફ્ટ સિટી બન્યું, જે બેંગ્લોરનું IT હબ હતું એ અહીં આવી ગયું. ઓલમોસ્ટ ITનું ચાલુ થશે ધીરે ધીરે. તમને લાગે છે કે આ મોદી લહેર કહે છે, મોદી કહે છે 400 પાર, આ વખતે થશે સર? 400 પાર તો થઈ જશે 100%. એ લોકોના કામ છે એ પ્રમાણે થઈ 100%. અને સાઉથમાં બી હવે આવશે સીટ જે પહેલાં નથી આવતી મોદી ગવર્મેન્ટમાં. લાઈક એબ્સોલ્યુટલી પાસ થશે. સાઉથમાં જ તકલીફ પડતી હતી પહેલાં. અરવિંદ કેજરીવાલ પણ આ વખતે બહુ મહેનત કરી રહ્યા છે. લાગે છે કે ગુજરાતમાં ફાયદો થશે? મહેનત થોડુંક ઓવર જઈ રહી છે કે હવે બધું ઇલેક્ટ્રિસિટી બિલ ફ્રીમાં આપી દઈશ, આ આપી દઈશ, એમ ના ચાલે. દિલ્હી પૂરતું જ છે એનું મહેનત. રામ મંદિરનું જ્યારે ઉદ્ઘાટન થયું ત્યારે ઘણા લોકોએ વિરોધ પણ કર્યો હતો કે ભાઈ રામ મંદિરની જગ્યાએ કોઈ કહે છે હોસ્પિટલ બનાવો, કોઈ કહે છે સ્કૂલ બનાવો. તમને શું લાગે છે? રામ મંદિરની જગ્યાએ રામ મંદિર જ હોવું જોઈએ ને. કોઈ પ્રશ્ન નથી એના ઉપર. અચ્છા, તો એક મુદ્દો રહેશે જેના કારણે કદાચ ભાજપને વધારે વોટ મળે? હા, 100% એ મુદ્દો રહેવાનો, ટોપ ઉપર રહેવાનો. કેટલી સીટ આવી શકે છે આ વખતે?
400 પાર કીધેલું છે અમિત કાકાએ. માહોલ તો અત્યારે બીજેપીનો લાગી રહ્યો છે. એટલે બીજેપીનો કેમ માહોલ લાગી રહ્યો છે? બીજેપીનો માહોલ એટલા માટે છે કે એમને જે મતલબ કે અત્યારે ઘણા કામ એવા કર્યા છે અને ગુજરાતમાં ઓલરેડી નરેન્દ્ર મોદી સરકારના વધારે મતલબ એમની લોકપ્રિયતા છે એના લીધે. જેમ કે તમે કોઈ પણ ક્ષેત્રમાં લઈ લો, મતલબ ફોરેન મતલબ ઇમ્પોર્ટ એક્સપોર્ટ રિગાર્ડિંગ, કાં તો પછી તમે વિદેશ નીતિ લઈ લો. ઇન્ડિયામાં રોડની કન્ડિશન છે પહેલાં કમ્પેર કરો ને અત્યારે હાલની કમ્પેરિઝન કરો તમે, એમાં ઘણો ચેન્જીસ છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર તમે જુઓ હાલમાં, પહેલાં જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર હતું જે મતલબ બીજા સ્ટેટમાં થતું હતું કમ્પેરમાં અત્યારે હાલ ગુજરાતમાં, પછી તમે બીજા મતલબ યુપી જેવા સ્ટેટમાં પણ અત્યારે હાલ આ બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર થવાની તૈયારીમાં છે. તો આ ઘણા અમુક કામો કર્યા છે સારા એવા. અને અરવિંદ કેજરીવાલનું શું? એ તો જેલમાં છે ને, જેલમાં રહેવા દો એમને. આલા કૌભાંડ કર્યા છે તો ભાઈ જેલમાં તો જવું જ પડશે ને છેલ્લે. અચ્છા, સૌથી ભ્રષ્ટાચારી નેતા કોણ તમારા મતે? મારા મતે સૌથી ભ્રષ્ટાચારી તો આમ જોવા જઈએ જૂના છે બધા, જે પ્રાઇમ મિનિસ્ટર જૂના હતા કોંગ્રેસના ટાઈમના, 1990s પહેલાંના, એ બધા. એટલે અત્યારના વિપક્ષના પણ કોઈ નેતા ભ્રષ્ટાચારનું તો એ લોકોને કે નેતા બનવા જ ક્યાં દીધા? એ લોકો નેતા થોડી ને જાય, એ લોકો જોક કરીને હસાઈ દે છે બધાને. તો આજે આ કોલેજમાં આપણે તમામ વિદ્યાર્થીઓ સાથે વાત કરી જે લગભગ 18થી 20 વર્ષની ઉંમરના છે અને ફર્સ્ટ ટાઈમ વોટર્સ છે. આ તમામ લોકોએ પોતાનો મત જણાવ્યો છે કે જ્યારે તે લોકો આ વખતે મતદાન કરવા જશે તો કયા કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને મતદાન કરશે. મોટાભાગના લોકોનું એવું કહેવું છે કે વિદ્યાર્થીઓ શું એટલે જોબ્સ અમારા માટે ઇમ્પોર્ટન્ટ છે, પરંતુ સરકારી નોકરી જ નહીં, અમને પ્રાઇવેટ નોકરી પણ ચાલશે. એવા પણ ઘણા વિદ્યાર્થીઓ છે જે કહે છે કે પછી ઘણી ઓપોર્ચ્યુનિટીઝ ફોરેનમાં પણ મળી છે, એવી ઓપોર્ચ્યુનિટીઝ જો ઇન્ડિયામાં મળે તો જે ફોરેન જતા વિદ્યાર્થીઓ છે તે ઓછા થાય. આ બધાની સાથે હવે જોવું એ રહેશે કે 7 મેના રોજ જ્યારે મતદાન થાય છે ત્યારે આ ચૂંટણીનું પરિણામ શું આવે છે અને ભારતમાં કોની સરકાર બને છે. કેમેરામેન નટવર પરમાર સાથે હાર્દિક મોદી, TV9 અમદાવાદ.